કાલાવડ તાલુકાના નવા રણુજા ખાતે આજથી સુપ્રસિદ્ધ રામદેવ પીરના મંદિરે ત્રિદિવસીય ભાતીગળ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। જામનગરના સાંસદ પૂનમ માડમના હસ્તે આજરોજ ભાતીગળ લોકમેળો ખુલ્લો મુકાયો છે। દર વર્ષે નોમ, દશમ અને 11ના 3 દિવસનો વર્ષોથી લોકમેળો યોજાઈ રહ્યો છે। અહીં દૂર દૂરથી ભાવિકો રામદેવ પીરના દર્શને આવી ધન્યતા અનુભવે છે। આજરોજ નોમના દિવસે રામદેવ પીરને 52 ગજની ધજા ચડાવવામાં આવી છે। અહીં ધાર્મિક લોકમેળામાં દરરોજ રાત્રિના ભજન, લોક ડાયરા, કીર્તન, રામા મંડળ, કાનગોપી જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। આ લોકમેળો આજરોજ જામનગરના સાંસદ પૂનમબેન માડમ, સાધુ સંતો, ધારાસભ્ય મેઘજી ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે ભાદરવા નોમ નિમિત્તે રણુજા ધામ ખાતે જૂના રણુજા ધામમાં, નવા રણુજા ધામમાં રામદેવ પીર મહારાજનો મોટો ઉત્સવ અને એની સાથે એક પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। માત્ર ગુજરાતમાંથી નહીં પણ દેશના અન્ય રાજ્યોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં ભાગ લેતા હોય છે। અહીંયા જે ભંડારો હોય છે તે ભંડારામાં પ્રસાદી પણ લેતા હોય છે, દર્શનનો લાભ લેતા હોય છે અને આપણી ભાતીગળ જે લોકમેળાની પરંપરા છે એને પણ માણતા હોય છે। તો પાવનધામમાં બે જગ્યાએ જૂનું રણુજા હોય કે નવું રણુજા હોય ત્યાં દેવસ્થાન સમિતિના સર્વે ટ્રસ્ટીઓ અને સંચાલકો ખૂબ સારું અને સુચારું આયોજન કરે છે। હજારો અને લાખોની સંખ્યામાં જે ભક્તજનો અહીંયા દર વર્ષે પ્રવાસ કરે છે દર્શન માટે અને મેળા માટે, એ લોકોને કોઈ દિવસ કોઈ તકલીફ ના થાય અને એમની આખી રહેવાની, જમવાની બધી જ વ્યવસ્થાઓ સુચારુ રીતે જળવાય એ દિશામાં પણ ખૂબ સારી રીતે આખું આયોજન થતું હોય છે। એમાં તંત્ર હોય, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, સ્થાનિક આગેવાનો હોય, અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓ હોય, એ તમામ આખા આયોજનમાં કોઈને કોઈ રીતે ભાગરૂપ રહે અને અનેક સ્વયંસેવકો પણ આ આયોજનમાં ભાગરૂપ રહે અને યોગદાન આપતા હોય છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રામદેવજી મહારાજની બીજના દર્શનની તો મહિમા છે જ, પણ સાથે સાથે આ 3 દિવસ આ મેળામાં ભાગરૂપ રહેવું અને એમના દર્શન કરવા એની પણ એક અલગ જ એક પરંપરા છે, એની એક સાત્યતા છે અને એ હજી સુધી ખૂબ સરસ રીતે નાગરિકો દ્વારા અને તમામ સંચાલકો અને ટ્રસ્ટીઓ દ્વારા જણાય છે અને વધુ ને વધુ યુવા પેઢી પણ ક્યાંક સનાતન પરંપરા સાથે જોડાતી આપણને દેખાય છે। તો તમામ જે પ્રયત્ન છે એ બધા તમામ ટ્રસ્ટીઓને અને નાગરિકોને પણ આ તકે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને રામદેવજી મહારાજના આશીર્વાદ હંમેશા બધા પર એવી આ તકે